વાત કરીશું બનાસકાંઠાથી કોંગ્રેસે લોકસભા ઉમેદવાર તરીકે જાહેર કરેલા જ્ઞાનીબેન ઠાકોરની, જેમણે એક નિવેદન આપ્યું છે જે ચર્ચામાં આવ્યું છે। નામ લીધા વિના બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી પર તેમણે શબ્દબાણ છોડ્યા। બનાસકાંઠા બેઠક પરથી ચૂંટણીમાં ઝંપલાવનાર જ્ઞાનીબેન પહોંચ્યા હતા ડીસાના વિઠોદર ગામમાં। અહીં તેમણે કહ્યું કે બનાસ ડેરીના સંચાલકો આપણા રોટલા પૂરા કરતા હોય તેવી દાદાગીરી કરે છે। 10 વર્ષથી એક વ્યક્તિનું શાસન ચાલે છે। અગાઉના ચેરમેનોએ બનાસ ડેરીને ક્યારેય બાનમાં નહોતી લીધી, પરંતુ હવે બનાસ ડેરીના મંત્રીઓ સભાસદોને બાનમાં રાખે છે। એ કોઈ ડેરીમાં આ રીતે વહીવટ કરીને ડેરીને બાનમાં નથી લીધી। આ તો મંત્રીઓની તો તમે દશા તમે જુઓ તો તમારે 20 જણા લાવવા પડશે, 50 જણા લાવવા પડશે। આ હેરાનગતિ હમણાં 10 વર્ષથી વધી જાય, પહેલાં હતી, હમણાં જ વધી ને। એક જ વ્યક્તિને એના પોતાનો રાજકીય રોટલો કઈ રીતે શેકાય, એના આજુબાજુ મળતિયા હોય, એમના હગાવાલા હોય અને એમના કીધામાં રહે, એ પ્રમાણેનું આખું સહકારી માળખું ચાલે છે।